વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થેલેસેમિયા રોગ વિશે આગળ જોઈએ તો કે આ પ્રકારની વારસાગત ખામીમાં ખામી ધરાવતા લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું નથી. એટલે કે લોહીની અંદર જે હિમોગ્લોબિન નહીં બને તો લોહી જામવાની જે ક્રિયા થશે એ પણ નહીં થાય. તેના વિવિધ પ્રકારો છે કે તે પૈકી બીટા થેલેસેમિયાનું પરીક્ષણ લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલાં કરવું જરૂર છે. એટલે કે જ્યારે કોઈ પણ પુરુષ અને સ્ત્રીનું લગ્ન જોડાણ થાય એ પહેલાં બીટા થેલેસેમિયાનું શું કરવામાં આવે? પરીક્ષણ કરવામાં આવે. અને તેના કારણે આપણે નક્કી કરી શકીએ કે આપણી અંદર બીટા થેલેસેમિયા છે કે નથી. હવે થેલેસેમિયા માઇનોર એટલે કે એની અંદર લક્ષણો કેવા હશે? પ્રચ્છન્ન હશે. જ્યારે મેજર હશે તો એની અંદર એ રોગના લક્ષણો કેવા હશે? પ્રભાવી લક્ષણ ધરાવતા હશે. એટલા માટે એને શું કહેવામાં આવે? થેલેસેમિયા મેજર કહેવામાં આવે. હવે જો માતા અને પિતા બંનેમાંથી એક તરફથી એટલે કે માતા અથવા તો પિતા બેમાંથી કોઈ પણ એકના જ ખામીયુક્ત જનીન કેની અંદર તો કે બાળકને વારસામાં મળતા હોય તો આવી સંતતિ રોગ ધરાવતી નથી. એટલે કે કાં તો માતા અને કાં તો પિતા થેલેસેમિયા હોય, માઇનોર અથવા તો મેજર. હવે એ બેમાંથી કોઈ પણ એકને જ થેલેસેમિયા હશે તો બાળકની અંદર એ રોગ થશે નહીં. પરંતુ જે રોગના ખામીયુક્ત જનીનની વાહક છે, પરંતુ એ શું કરશે? એ રોગના વાહક તરીકેનું કામ કરશે. એટલે કે એની અંદર તો એના લક્ષણો જોવા મળશે નહીં, પરંતુ એના બાળકોની અંદર એના લક્ષણો, એ રોગના લક્ષણો જોવા મળશે. હવે માતા અને પિતા બંને દ્વારા જો ખામીયુક્ત જનીન એટલે કે માતા પણ થેલેસેમિયા મેજર અથવા તો માઇનર હોય અને પિતા પણ થેલેસેમિયા મેજર અથવા તો માઇનર હોય તો એવા જનીનો જ્યારે બાળકોને મળતા હોય તો એવા સંતતિને શું કહેવામાં આવે? થેલેસેમિક કહેવામાં આવે છે. અથવા તો એ બાળક થેલેસેમિક બને એટલે કે એની અંદર થેલેસેમિયા રોગ જોવા મળશે. હવે બંને એક વ્યક્તિ થેલેસેમિયા માઇનોર હોય એટલે કે એની અંદર પ્રચ્છન્ન લક્ષણો ધરાવતા હશે માતા અને પિતા બંનેની અંદર, તો એની અંદર જે બાળક જે જન્મશે એ કેવું હશે? તો કે થેલેસેમિયા લક્ષણો પ્રભાવી હતા નહીં. હવે બંને પતિ પત્નીમાંથી કોઈ એક જ થેલેસેમિયા માઇનોર હોય. હવે બેમાંથી કોઈ એક કેવું હશે? માઇનોર હોય તો તેઓ કુટુંબ જીવન સહેલાઈથી જીવી શકે. એટલે કે એના જીવનગાળામાં કે લગ્ન ગ્રંથિ કરી અને એના કુટુંબ જીવનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એટલે કે એને કોઈ પણ પ્રકારનો રોગ થશે નહીં. તેના સંતાનોને થેલેસેમિયા મેજરના રોગનો ભય પણ નથી. એટલે કે એના બાળકોની અંદર પણ એ રોગ આવવાની શક્ય નથી, પરંતુ તેમાંથી કોઈ થેલેસેમિયા વાહક બની શકે. એટલે શું કીધું? હવે પતિ અથવા તો પત્ની એટલે કે માતા અને પિતા બેમાંથી કોઈ પણ એક થેલેસેમિયા માઇનોર એટલે કે બેમાંથી એકમાં જ શું હશે? કે પ્રચ્છન્ન જનીનો ધરાવતું હશે. એટલે એને કોઈ લગ્ન જીવનમાં કે એના કુટુંબ જીવનની અંદર એને કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં કે કોઈ એવી મુશ્કેલીઓ આવશે નહીં. અને એના બાળકોની અંદર પણ એની મુશ્કેલી આવતી નથી થેલેસેમિયા રોગની, પરંતુ એ બાળકો થેલેસેમિયા વાહક તરીકે વર્ક કરી શકે. હવે આગળ જોઈએ તો કે થેલેસેમિયામાં બે પ્રકારની સાંકળો આવેલી હોય કે થેલેસેમિયામાં હિમોગ્લોબિનના નિર્માણ માટે વપરાતી એક ગ્લોબ્યુલિનની સાંકળના સંશ્લેષણમાં શું થશે? ઘટાડો થશે. એટલે કે જે બે સાંકળો આવેલી હોય કે બે આલ્ફા અને બીટા એમ બે અલગ અલગ સાંકળ આવેલી હશે, એ સાંકળમાંથી કોઈ પણ એક જ સાંકળનું શું થશે? ઘટાડો થશે. કેની અંદર? હિમોગ્લોબિન જ્યારે બનતું હશે ત્યારે. કયા કેસની અંદર? તો કે થેલેસેમિયા રોગની અંદર હિમોગ્લોબિન જ્યારે બનતું હશે ત્યારે એની આલ્ફા અથવા તો બીટા સાંકળમાંથી કોઈ
થેલેસેમિયા હોય તો એ બે નજીક જોડાયેલા સંલગ્ન જનીનો, એની અંદર કયા જનીનો આવેલા છે તો કે બે જનીનો HbA1 અને HbA2 કે જે દરેક પિતૃના 16મા રંગસૂત્ર ઉપર આવેલા છે. એટલે કે પિતૃના કયા રંગસૂત્ર ઉપર? 16મા નંબરના રંગસૂત્ર ઉપર બે સંલગ્ન જનીનો આવેલા છે. કયા તો કે HbA1 અને HbA2 એ જનીનોના જોડાણમાં આવેલા હોય છે અને તેના દ્વારા એક કે ચાર જનીનોમાંથી વધુ જનીનોમાં વિકૃતિ અથવા તો દૂર થવાના કારણે જોવા મળે. હવે આલ્ફા થેલેસેમિયા રોગ હોય તો એની અંદર શું થતું હશે કે જે બે 16મા નંબરના રંગસૂત્ર ઉપર જે HbA1 અને HbA2 એ બે સંલગ્ન જનીનો હશે, એ સંલગ્ન જનીનોની અંદર શું થશે? સંશ્લેષણમાં ઘટાડો થશે અને એના કારણે શું થશે કે એક અથવા તો ચાર જનીનમાંથી કે એના કરતાં વધારે જનીનોમાં વિકૃતિ આવશે. હવે વિકૃતિ આવી એના કારણે શું થશે? થેલેસેમિયા રોગ આગળ પ્રસરશે. જેમ જેમ જનીનો વધુ અસર કરતા તેમ તેમ આલ્ફા ગ્લોબિન અણુઓનું ઉત્પાદન ઓછું થશે. હવે જેમ વિકૃતિ વધારે, એટલે કે જેટલા એક કરતાં વધારે જનીનોની વિકૃતિ થશે જો આલ્ફા સાંકળની અંદર, તો જે ગ્લોબ્યુલિનના અણુઓ જે બનતા હશે એના ઉત્પાદનમાં શું થશે? ઘટાડો જોવા મળશે. હવે બીટા થેલેસેમિયા હોય એટલે કે બીટા થેલેસેમિયા રોગની અંદર એકલ જનીન આવેલું છે, જ્યારે આલ્ફા થેલેસેમિયામાં બે સંલગ્ન જનીન આવેલા હતા. તો આમાં જે એક હોય છે અને તેના દ્વારા એક કે બે જનીનમાં વિકૃતિ અથવા તો દૂર કરવાના કારણે જોવા મળે. હવે આપણે વાત કરીએ તો કે જન્મજાત ચયાપચયની ખામીઓ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. એમાં અરુણતા અથવા તો આલ્બિનિઝમ, જે આલ્બિનિઝમ છે આ આનુવંશિક ખામી છે કે જેમાં વ્યક્તિની ચામડી, વાળ, આંખ વગેરેમાં મેલેનિન કણોની ગેરહાજરી વર્તાય છે. એટલે કે અણુવત્તાની અંદર શું થશે કે જે આપને વારસામાં મળ્યું હશે, એટલે કે ચામડીનો રંગ, વાળ, આંખ વગેરે કેના કારણે તો કે મેલેનિન કણોની ગેરહાજરીના કારણે વર્તાય છે. માની લ્યો કે આપણા પિતાનો જે ચામડીનો રંગ હોય એ ચામડીનો રંગ આપને આવે, અથવા તો આપણા પિતાની આંખો જેવી હોય એવી આંખો આપને મળે, તો એ આનુવંશિક થયું. તો એમાં કેનો જવાબદાર હશે તો કે મેલેનિન કણોની ગેરહાજરી વર્તાય છે. એટલે કે એ કણોના હિસાબે થતું હશે. તે પણ જન્મજાત ચયાપચય ખામી છે. જન્મજાત ચયાપચય ખામી છે એટલે કે કયા રંગસૂત્રો પર આવેલું હશે? દૈહિક રંગસૂત્રો ઉપર આ આવેલા હશે કે જેના જનીનોની સંજ્ઞા સ્મોલ સી દ્વારા કરવામાં આવે. જ્યારે પ્રચ્છન્ન જનીન સી હાજર હોય છે ત્યારે ટાયરોસિન ઉત્સેચક પેદા થતો નથી. પરિણામે ટાયરોસિનનું મેલેનિન કણોમાં રૂપાંતરણ થતું નથી અને મેલેનિનનું રૂપાંતરણ નહીં થાય તો એના કારણે શું થશે તો કે ચામડી કે જેની અંદર ડાઉન સિન્ડ્રોમ. હવે ડાઉન અથવા તો ડાઉન સિન્ડ્રોમ તો કે આ ખામી 23મી જોડના રંગસૂત્રો ટ્રાયસોમી થવાથી થાય છે. આપણે અગાઉ વાત કરી હતી ટ્રાયસોમી કેને કહેવાય, ટેટ્રાસોમી કેને કહેવાય, મોનોસોમી અને નોનસોમી. તો એમાં ટ્રાયસોમી એટલે કે એક રંગસૂત્રનું વધારો થશે. એટલે કે બે જોડીમાં બે રંગસૂત્રોને બદલે 3 હોય એટલે શું થશે? એક રંગસૂત્રનો વધારો થશે. એક રંગસૂત્રનો વધારો થાય એટલે કે એને આપણે ટ્રાયસોમી એટલે કે 2n+1 એવું આપણે અગાઉ જોયું હતું. તો ડાઉન સિન્ડ્રોમની અંદર શું થશે કે 23મી જોડના જે રંગસૂત્ર હશે એમાં એક રંગસૂત્ર ઉપર X રંગસૂત્ર વધી જશે. તેના કારણે
એના કુલ રંગસૂત્રોની સંખ્યા કેટલી થશે? તો કે 47 બનશે. તો એના લક્ષણો ક્યાં ક્યાં? તો કે ઠીંગણું કદ, મોટું માથું, ટૂંકી ગરદન, ચપટો ગોળ ચહેરો, મોંગોલોઇડ પ્રજામાં જોવા મળે છે. તેમાં ગળીયુક્ત પોપચા, લાંબી જાડી કે ફૂલેલી જીભ અને લટકતા હોઠ, માનસિક મંદતા, ઓછી સંવેદનશીલતા, ટૂંકા અકડ આંગળા અને સપાટ હથેળી અને પ્રજનન અંગો અલ્પ વિકસિત હશે. તો એ હતા એના લક્ષણો કે એનું કદ કેવું હશે? તો કે ઠીંગણું, માથું મોટું હશે, એની ગરદન પણ ટૂંકી હશે, એનો ચહેરો કેવો હશે? ગોળ અને ચપટો હશે. અને એ કેની અંદર જોવા મળતા? તો કે મોંગોલોઇડ પ્રજાની અંદર આ લક્ષણો જોવા મળતા હતા. ફૂલેલી જીભ અને લટકતા હોઠ, એની જીભ કેવી હશે? લાંબી હશે, જાડી પણ હશે અને ફૂલેલી પણ હશે. હવે એને એ લક્ષણોને કારણે એની અંદર માનસિક મંદતા એટલે કે જે સંવેદનશીલ નહીં હોય, ઓછા સંવેદનશીલ હોય. એના આંગળા કેવા છે? તો કે ટૂંકા અને સપાટ હથેળી આવેલી હશે. અને એના પ્રજનન અંગો કેવા હશે? અલ્પ વિકસિત હશે. હવે બીજી વાત કરીએ કે ટર્નર સિન્ડ્રોમ. તો કે આ લિંગ સંબંધિત ખામી છે. જ્યારે સ્ત્રી બે લિંગી રંગસૂત્ર XX ને બદલે માત્ર એક જ X રંગસૂત્ર ધરાવે ત્યારે આવી ખામી થાય છે. હવે શું થશે કે બે જે રંગસૂત્ર હશે, 23મી જોડના જે રંગસૂત્ર જેને આપણે લિંગી રંગસૂત્ર કહી, એ લિંગી રંગસૂત્રમાં એક રંગસૂત્રનું શું થશે? ઘટાડો થશે. એટલે કે શું થયું? 2n-1 થયું, એટલે કે એક રંગસૂત્રનો ઘટાડો થયો. આ ખામી રંગસૂત્રની મોનોસોમી સ્થિતિને લીધે થાય છે. કે એ સ્થિતિને શું કહે? મોનોસોમી, 2n-1. હવે એના લક્ષણો શું? તો કે ઠીંગણું કદ, ટૂંકું કરચલીયુક્ત ગળું, એટલે કે એના ગળા ઉપર કરચલી હશે ચામડીવાળી, જે આપણે સામાન્ય રીતે ગઈઢા લોકોમાં જોવા મળતી હોય. સ્વરૂપ દ્રષ્ટિએ સ્ત્રી હોવા છતાં તેના પ્રજનન અંગો કેવા હશે? અલ્પ વિકસિત હશે. એટલે કે સ્ત્રી તો હશે, પરંતુ એના જે પ્રજનન અંગો હશે એ પ્રજનન અંગોનો પૂરતો વિકાસ થયો હશે નહીં. લગભગ સપાટ છાતી હોય છે. એટલે કે જે પુરુષની અંદર જેમ છાતી જોવા મળે એવી છાતી અંદરથી આપણે બાળકનું નિર્માણ એટલે કે ગર્ભનું નિર્માણ થશે નહીં. એટલે કે સ્ત્રી કેવી હશે? વ્યંધી, એટલે કે બાળકને જન્મ આપી શકશે નહીં. હવે ત્રીજો ટાઈપ અને છેલ્લો પોઈન્ટ આપણા ચેપ્ટરનો, તો કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમની અંદર શું થશે? તો કે આ આનુવાંશિક વિકાર એક વધારાનું એક રંગસૂત્ર હશે. એટલે કે લિંગ સંબંધિત ખામી તો છે જ, પરંતુ પુરુષમાં એક X લિંગી રંગસૂત્ર હોય છે કે પરંતુ તેને બદલે બે કે વધારે લિંગી રંગસૂત્ર થવાથી આ ખામી સર્જાય છે. એટલે કે શું થશે? 2n+1, એટલે કે એક X રંગસૂત્રનો વધારો થશે. એટલે પુરુષની અંદર આ જોવા મળતું હશે. હવે પુરુષની અંદર આપને ખબર છે એક જ X રંગસૂત્ર આવેલું હોય અને એક Y રંગસૂત્ર આવેલું હોય છે. હવે જ્યારે એક કરતાં વધારે X રંગસૂત્ર પુરુષની અંદર જોવા મળે તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ જોવા મળશે. અને આ રંગસૂત્રની ટ્રાયસોમી કહેવામાં આવે. એટલે કે 2n+1. ખામી સંબંધિત લક્ષણો જોઈએ તો કે સ્વરૂપલક્ષીય પુરુષ હોવા છતાં વ્યંધ્ય હશે. એટલે કે સ્વરૂપમાં એટલે કે લક્ષણના આધારે જોઈએ તો એ પુરુષ દેખાતો હશે, પરંતુ એ વ્યંધ્ય હશે. અલ્પ વિકસિત શુક્રપિંડો હશે. એટલે કે શુક્રપિંડોનો વિકાસ પૂરતો થતો નહીં હોય. હવે જો શુક્રપિંડોનો વિકાસ પૂરતા પ્રમાણમાં ન થતો હોય તો એમાંથી શુક્રકોષોનો વિકાસ પણ ન થાય અને એ ફલન પણ કરાવી શકે નહીં. એનું કદ કેવું? તો કે ઊંચું, લાંબા પડતા પગ, ટૂંકું ગળું,
સ્ત્રીમાં હોય તેવી છાતી પહોળી જોવા મળે અને ચપટી નિતમ મેખલા અને ચીણો સ્ત્રી પ્રકારનો અવાજ જોવા મળે, એટલે કે સ્ત્રી સંબંધિત લક્ષણો જોવા મળતા હશે, કેમ કે એમાં એક એક્સ રંગસૂત્રનો વધારો થયો એટલા માટે. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતા. હવે આપણે આગળ અભ્યાસ કરીશું કે